એફપીઓએ ખેડૂતોને રડાવ્યા. વાવણી નિષ્ફળ, મહેનત પાણીમાં. દવાનો ઓવરડોઝ કે પછી નકલી બિયારણ? મગફળીનો પાક કેમ ગયો નિષ્ફળ? જે ખેડૂતો આખી દુનિયાનું પેટ ભરે છે તે આજે પોતાના જ ખેતરમાં ઉભા રહીને રડી રહ્યા છે. વાવણીના દિવસો વીત્યા પણ અંદરનો એક દાણો પણ બહાર ન આવ્યો. કારણ છે સરકારી રહેમરાહ હેઠળ ચાલતી મંડળીઓ અને એફપીઓની ઘોર બેદરકારી. એફપીઓએ ખેડૂતોને મદદ કરવાના નામે મોટો જોરદાર ફટકો માર્યો છે. ખેડૂતો કંગાળ થવાના આરે આવી ગયા છે. ચોમાસાની આશા સાથે કરેલી મહેનત કાદવમાં પડી છે. ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરતું તંત્ર આજે એસી ઓફિસમાં બેસીને માત્ર રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાંથી એક એવી હકીકત સામે આવી છે કે જે સરકારી બાબુઓની ઊંઘ ઉડાડવા માટે પૂરતી છે. ત્યારે અમીરગઢના ઇકબાલગઢ ગામમાં 50 થી વધુ ખેડૂતોએ મગફળીના બિયારણ અને દવાની ખરીદી અમીરગઢ એગ્રો ઉત્પાદક સહકારી મંડળીમાંથી કરી હતી અને ખેડૂતોને આશા હતી કે સહકારી મંડળીમાંથી લીધેલું બિયારણ સોના જેવો પાક આપશે. પરંતુ અફસોસ, દિવસો વીતી ગયા છતાં ખેતરોમાં મગફળીનો એક પણ છોડ ઉગ્યો નથી. લાખો રૂપિયાનું બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ માથે પડતા ખેડૂતો રોષે ભરાયા છે અને હોબાળો મચાવ્યો. ત્યારે જઈને સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે. ખેડૂતોનો આક્રોશ સાંભળીને ખેતીવાડી વિભાગની ટીમ એસી ગાડીઓમાંથી ઉતરીને છેક સરહદી વિસ્તારના ખેતરો સુધી તો પહોંચી ખરી, પરંતુ ત્યાં જઈને બાબુએ તર્ક લગાવ્યો. તે સાંભળીને હસવું, રડવું કે ખબર જ નથી પડતી. પ્રાથમિક તપાસમાં બાબુ એવું કહી રહ્યા છે કે ખેડૂતો દવાનો ડોઝ નક્કી કરેલા પ્રમાણ કરતા વધુ વાપર્યો હોઈ શકે છે. વાહરે સરકારી બુદ્ધિ. સામાન્ય રીતે 100 કિલો બિયારણ માટે માત્ર 200 ગ્રામ દવા વાપરવાની હોય છે, પણ જો દવાનો ડોઝ વધુ હોય તો મંડળીએ ખેડૂતોને દવા આપતી વખતે સાચું માર્ગદર્શન કેમ ન આપ્યું? શું એફપીઓનું કામ માત્ર કાગળ પર નફો રડવાનું અને દવાઓ પધરાવી દેવાનું જ છે? ત્યારે હંમેશાની જેમ આ વખતે પણ સરકારી બાબુએ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા છે. સેમ્પલ લેબોરેટરીમાં મોકલી દેવાયા છે અને હવે રિપોર્ટ આવશે ત્યારે જોઈશું તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય કે જ્યારે લેબોરેટરીના રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તો ચોમાસાની સિઝન પૂરી થઈ જશે. ત્યારે આ ગરીબ ખેડૂતોના નુકસાનની ભરપાઈ કોણ કરશે? હકીકત એ છે કે આ બિયારણ ગુજકો માસોલ મારફતે મળેલું હતું અને દવા પિલોરિયા કંપનીની હતી. ત્યારે સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા સપ્લાય કરાયેલા બિયારણમાં જો આવી ખામી નીકળે તો સામાન્ય ખેડૂતોને વિશ્વાસ કોના પર કરે? ત્યારે ખેડૂતોની આખી સિઝન ફેલ ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને માથે દેવું થઈ ગયું છે. આ પરિસ્થિતિ વચ્ચે તંત્ર સામે સીધા સવાલ ઉભા થાય છે કે સરકારી મંડળીઓ અને એફપીઓના દ્વારા અપાતા બિયારણ અને દવાની ગુણવત્તાની અગાઉથી તપાસ કેમ કરવામાં આવી નથી? જો દવા કે બિયારણમાં ખામી સાબિત થશે તો શું જવાબદાર અધિકારીઓ અને કંપની સામે કડક કાનૂની કાર્યવાહી થશે કે પછી મામલો દબાવી દેવાશે? આર્થિક સંકટમાં મુકાયેલા 50 થી વધુ ખેડૂતોને વહેલી તકે વળતર ક્યારે મળશે? તો ખેડૂતો માત્ર આજે કાગળ પર ચાલતી યોજનાથી કંટાળી ગયા છે. તેમને સાચી તપાસ, ગુનેગારો સામે એક્શન અને તાત્કાલિક આર્થિક વળતર જોઈએ છે. હવે જોવાનું એ રહેશે કે સરકારના બહેરા બાબુઓ ખેડૂતોની આ કાયદેસરની માંગ સાંભળે છે કે પછી દર વખતની જેમ કોઈ ફાઇલોના દલદલ તળે સત્ય દબાવી દેવામાં આવશે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. દેસાઈ મંજીભાઈ બીજલભાઈ, ગામ મગફળી. 10 કટ્ટા મગફળી ઇકબાલગઢ સંઘમાંથી લીધેલી હતી અને ઉગેલ નથી. હવે દવામાં કોઈ ખરાબી છે કે મગફળીમાં ખરાબી મને કઈ ખબર નથી. અધિકારીઓ બધા જોવા આવે છે. મારી માંગ છે કે મને યોગ્ય વળતર મળે એ મારી માંગ. મને મારા ખર્ચો, મારા ભાગ્યાનો, મારી મજૂરી, મારા ડીઝલ, ટ્રેક્ટર, હાથી જે બી મજૂરી મને યોગ્ય વળતર મળે એ મારી માંગ. લગભગ સાહેબ 45 થી 50 હજાર. અમીરગઢ તાલુકાના જે ઇકબાલગઢના જે ખેડૂતોની મગફળીની વાત છે એમાં આપણે વાત કરીએ તો જે ખેડૂતો મગફળીનું બિયારણ ગુજકો માસલમાંથી લઈ ગયા હતા 35 નંબરની વેરાયટી, તો આ 35 નંબરની વેરાયટી ખેડૂતોએ પોતાના ખેતરમાં એમને વાવણી કરી હતી. વાવણી કરતા પહેલાં એમને જે એફપીઓ હતું એફપીઓમાંથી દવા લઈ ગયા હતા. તો એ જે દવા જે હતી એ દવા છે યુનિવિયા કંપનીની હતી. યુનિવિયા કંપનીની જે દવા હતી એ ખેડૂતો લઈ ગયા હતા બીજનો પટ આપવા માટે. તો બીજનો પટ આપવામાં હવે એવું થયું છે કે જે તે મંડળી એફપીઓ વાળાએ ખેડૂતોને એવું કહેલું કે આ જે મગફળી છે એનો જે ડોઝ છે એકચ્યુઅલી ડોઝમાં થોડો વધારે પડતો ઉપયોગ થયો હતો આની અંદર. એટલે એફપીઓના જે કહેવા મુજબ કે ભાઈ 100 કિલો જે બિયારણ હતું
એ 100 કિલો બિયારણની અંદર તમારે આની 500 ml બીજની માવજત આપવાની થાય છે. એ રીતે એફપીઓ વાળે જે તે ખેડૂતોને કહેલું હતું. પણ ખરેખર એકચ્યુઅલી આ જે દવા વાપરવાની થાય છે એ એકચ્યુઅલી ભલામણ મુજબ આ 100 કિલો બિયારણની અંદર 200 ml જ દવા વાપરવાની થાય છે. આમ આપણે વાત કરીએ તો લગભગ ડબલથી અઢી ગણી દવા જે ખેડૂતો જે ખરા એનો બીજ માવજત આપી હતી અને ત્યારબાદ એનું વાવેતર કરેલ હતું. તો વધારે પડતા જે ઓવરડોઝ થયું એના લીધે આ ખેડૂતોને જે ઉગાવાનો જે પ્રશ્ન થયો છે એ આખો મામલો આ બાબતે જે ખેડૂતોને જે અંદર બિયારણ ખરીદ્યું હતું અને જે બીજ માવજત આપી હતી તો એ ખેડૂતોને આ મગફળીનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. એમાં એવું હતું કે જાણવા મળ્યું કે ભાઈ જે પણ ખેડૂતોએ બિયારણ જે પટ વગર જે વાવ્યું હતું એમને મગફળી ઉગી ગઈ હતી અને જેમને આ વધારે પડતા ડોઝ આપી અને જે બિયારણની જે માવજત આપી હતી એવા ખેડૂતોને આ બિયારણ ઉગ્યું ન હતું. તો આ બાબતે અમારી જે સમિતિ છે જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમ દ્વારા જે ટેકનિકલ સમિતિ છે એ ટેકનિકલ સમિતિને ત્યાં સ્થળ ઉપર બોલાવી અને આખું નિરીક્ષણ એનું કર્યું હતું. નિરીક્ષણ બાદ જે પણ દવાઓ આપણે જે વાપરવામાં આવી હતી એનું સેમ્પલ પણ લેવડાવ્યું છે અને મગફળીનું પણ સેમ્પલ લેવડાવ્યું છે. તો એ જે તે સમયે એનું રિઝલ્ટ અમારી અધિકૃત લેબોરેટરી છે અધિકૃત લેબોરેટરીમાંથી એનું મતલબ રિઝલ્ટ આવશે. એ રિઝલ્ટ બાદ એક્ઝેક્ટલી કહીશું કે ભાઈ આ દવા ખરેખર એકચ્યુઅલી એમાં કન્ટેન્ટ શું હતું અને કઈ રીતે એમાં હતું દવામાં, બરાબર. અને બિયારણનું પણ અમે એનું સેમ્પલ પણ લીધેલું છે. એટલે હાલ પૂરતું જે તે એફપીઓ જે છે એફપીઓ ખેડૂતોને આ બાબતે જે કહેવાય મંત્રણા એમની જોડે કરી અને એ મુજબ સમજાવટથી કઈ રીતે કામગીરી હવે આગળ કરવાની થાય છે એ મુજબ એમને કાર્યવાહી કરેલી છે. હા, મારું નામ ચૌહાણ અભયસિંહ, કરજાના વતની. અમે ઘી અમીરગઢ સેવા ઘી અમીરગઢ એગ્રો મંડળીમાંથી બિયારણ મગફળીનું વિશ્વાસ માસલ લીધું હતું. પછી એની સાથે એની દવા આપી, એ દવા નાખી બિયારણ પટ આપી વાવેતર કર્યું, બીજ ઉગ્યા નહીં. પછી એના પછી ટીમ જોવા આવી. એ વખતે અમે યુનિવર્સિટીના સાહેબો હતા, ગુજકો માસલના હાથે હતા અને જોયું છે અને તપાસ કરી. હાલ અમે કાળુભાઈ ઉકાભાઈના ખેતર ઉપર ઉભા અને એમને પણ એવું વાવણીમાં મગફળીનો કોઈ ઉગેલી નથી. હા, મારા ખેતરમાં બી 5 કટ્ટરનું વાવેતર કરેલું હોય એનો પણ જોવા જવાનું, હજુ સુધી ગયા નથી. મારા ખેતરમાં પરિસ્થિતિ અમુક કેવું સાહેબ 10% દેખાય તો 10% દેખાય. એક સાસની અંદર દવાના પટ આપ્યા વગર વાય એ ઉભી છે એ હજી જઈને જોવાનું. તો અમારે જો કંપની દવા કંપની કે બીજ કંપની ગમે તે અમન કે એગ્રો વાળું અમને યોગ્ય વળતર આલે કે ગમે તે એની કોઈ નકે પછી અમારે કાર્યવાહી કરવી પડશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.